ગ્રામ જગત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગ્રામ જગત એટલે વિકાસની વાતો, ગામડાના વિકાસની વાતો। આજે જ્યારે આપણે વિકાસની વાત કરવી છે ત્યારે વાત છે આણંદ ખાતે આવેલા ખૂબ જ રળિયામણા એક ગામની। આ ગામ પેટલાદ તાલુકામાં આવેલું છે, જેનું નામ છે સુણાવ ગામ। સુણાવ ગામની જ્યારે વાત કરીએ ત્યારે યુવા લોકોની સાથે સાથે વૃદ્ધોએ પણ એટલો જ સહકાર આપ્યો છે। તો સાથે જ રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકાર અને સ્થાનિક દાતાઓએ સહકાર આપ્યો છે ગામના વિકાસ માટે। અને એને જ કારણે આજે ગામમાં પાણીની વાત હોય, ગટરની વાત હોય, રસ્તાની વાત હોય કે પછી શિક્ષણની વાત હોય કે પછી આરોગ્યની, આ તમામ ક્ષેત્રે ગામે વિકાસ હાંસલ કર્યો છે અને એવો વિકાસ કે બીજા ગામ પણ જોતા જ રહી જાય। ત્યારે આવો મુલાકાત લઈએ સુણાવ ગામની। સુણાવ ગામની સરેરાશ વસ્તી અંદાજે 5600 જેટલી છે। આટલી વસ્તીની સામે તાલુકા સ્તરની કહી શકાય તેવી હોસ્પિટલ આ ગામને દાતાઓના સહકારથી મળી છે અને તે પણ 38 વર્ષ પહેલા। સુણાવ મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં મેડિકલને લગતી કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે તે જોઈએ। દર્શક મિત્રો, સુણાવ હોસ્પિટલની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે આ જે સંસ્થાના સેક્રેટરી આપણી સાથે છે, તેઓને આપણે મળીએ અને જાણવાની કોશિશ કરીએ કે આ જે સંસ્થા છે તેનો પાયો કઈ રીતે રચાયો, તેનો હેતુ શું હતો અને આજે સંસ્થા કયા સ્તરે પહોંચી ચૂકી છે। તો આવો આપણે મળીએ આ સંસ્થાના આશિષભાઈ પટેલને। આશિષભાઈ, નમસ્તે। અમારા દર્શક મિત્રોને ખાસ માહિતી આપો કે આપણી જે આ સંસ્થા રચાઈ એનો પાયો કઈ રીતે રચાયો, કયા લોકોનું જૂથ ભેગું બન્યું અને નક્કી કર્યું કે આપણે એક આવી સંસ્થા, એક સરસ મજાની હોસ્પિટલ બનાવી છે લોકોના હેતુ માટે, લોકોના સારાપણા માટે। આ ટ્રસ્ટની સ્થાપના કરવા માટે સૌ પ્રથમ ગ્રામ સભા મળી હતી અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે જય જય ગરવી ગુજરાતનો નારો આપનાર પરમ પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે આ સંસ્થાનું ભૂમિપૂજન થયેલું તથા સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજના વરદ હસ્તે તેનું ઉદ્ઘાટન થયેલું। ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ગામના લોકોને તથા આજુબાજુના ગામના લોકોને ઘર આંગણે સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી આ ગ્રામ્ય કક્ષાએ હોસ્પિટલની સ્થાપના કરવાનું નક્કી કરેલું, જેમાં ગામના ઘણા બધા દાતાશ્રીઓએ ઉદાર હાથે દાન આપેલ છે। આ હોસ્પિટલમાં સરકારી અનુદાન લેવામાં આવતું નથી તથા દાતાશ્રીઓના દાનના પ્રવાહથી જ બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહેલ છે। બીજું અગત્યનું એ જ કે આ સંસ્થા સાથે કોઈ દાતાશ્રીનું નામ જોડાયેલું નથી। એનું નામ સુણાવ હોસ્પિટલ એટલે આખા ગામની જ હોસ્પિટલ તરીકે તેને ઓળખવામાં આવે છે। આ હોસ્પિટલમાં આવકવેરાનું ATGનું સર્ટિફિકેટ માન્યતા પ્રાપ્ત છે, જેથી દાતાઓ જે દાન આપે તેમને આવકવેરા હેઠળ લાભ પ્રાપ્ત થાય છે। તમામ જ્ઞાતિના લોકોને નાત જાત ભેદભાવ સિવાય તમામને સારવાર આપવામાં આવે છે। તમામ સારવાર ખૂબ જ રાહત દરે ઉપલબ્ધ છે અને દાતાશ્રીઓ જે હેતુથી સ્થાપના કરેલ છે તે હેતુ અમે વર્ષો વર્ષ પૂરો કરી રહ્યા છે અને એ જ કામગીરી જોઈને વર્ષો વર્ષ દાનનો પ્રવાહ પણ ચાલુ રહે છે। આશિષ સાહેબ, એક મહત્વપૂર્ણ બાબત જો આપણે કહીએ તો એ છે કે આપે જે પ્રમાણે કહ્યું કે ગામના જ લોકો નહીં પરંતુ આસપાસના લોકો પણ આવે છે। તો કયા કયા ગામના લોકો ખાસ કરીને આવે છે? રાહત ફી આપણે કહી શકાય કે ખૂબ જ ઓછા દરે આપણે સુવિધા પૂરી પાડવામાં આવે છે, પરંતુ મહત્વની બાબત એ છે કે આપનું ક્યાંક એવું કહેવું છે કે સરકારનો પણ આમાં કોઈ પણ પ્રકારનો સહયોગ લેવામાં આવતો નથી, તેનું શું કારણ? આમ તો જોવા જઈએ તો ગરીબ દર્દીઓ અહીંયા વધારે પડતા આવતા હોય છે કે જેને જયારે સારવાર લઈને ઘરે જતા હોય તો એમને દવાના બિલનું ભરવાનું પણ જોગવાઈ નથી હોતી, તો અમે બિલમાં પણ રાહત આપીએ છીએ। અને મૂળ તો એ જ કે એની જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પ્રવૃત્તિઓ જોઈને દાતા પ્રેરાતા હોય છે દાન આપવા માટે। એમાં સરકારનો કોઈ એવો ઉદ્દેશ નથી કે અનુદાન લેવું કે ના લેવું। ભવિષ્યમાં અમે હજુ પણ વધારે સારા ઇક્વિપમેન્ટને દર્દીઓને સારવાર મળી રહે તે માટે સારા ઇક્વિપમેન્ટ લેવાનું વિચારીએ છીએ। તેમાં ચોક્કસ સંસદ સભ્યશ્રી કે ધારાસભ્યશ્રીના સહયોગથી સરકારના અનુદાનનો ઉપયોગ કરવાનું વિચારેલું છે। આશિષભાઈ, મહત્વની વાત એ છે કે જયારે આપણે કહ્યું કે દાતાઓનો સહકાર પણ મળે છે તો બીજા ગામના લોકો પણ વિચારે કે ભાઈ અમારે તો ગામમાં ઘણું કરવું છે, હોસ્પિટલ પણ બનાવી છે, પરંતુ દાતાઓ એટલા મળતા નથી। તમારા ગામના લોકોને આટલા દાતા ક્યાંથી મળે છે? કદાચ દર્શક મિત્રોને પણ જાણવાનો રસ હશે। આમ તો જોવા જઈએ તો સુણાવ ગામમાં વર્ષોથી દરેક ફેમિલીમાંથી એક મેમ્બર પરદેશ રહેતા હતા અને આ જે દાનનો પ્રવાહ છે તે તેમને જ આભારી છે। લોકલ અહીંના રહેતા લોકો તો દાન આપે જ છે, પણ મૂળભૂત જે લોકો પરદેશ સ્થાયી થયેલા છે તેમના તરફથી દાનનો પ્રવાહ સારો મળી રહેલ છે। સ્થાપના ત્યારથી અત્યાર સુધી ઘણી બધી સવલતોનો ઉમેરો થયો છે અને હવે ભવિષ્યમાં અમારું આયોજન
એક ડાયાલિસિસ સેન્ટર ઊભું કરવાનું છે, કારણ કે અહીંયા ઘણા બધા પથરીના પેશન્ટ, પથરીની તકલીફવાળા પેશન્ટ ઘણા બધા આવતા હોય છે, જેને કારણે કિડનીની પણ તકલીફો થતી હોય છે. એટલે ટ્રસ્ટીઓની ઈચ્છા એવી કે આપણે એકાદ ડાયાલિસિસ સેન્ટર પણ અહીંયા શરૂ કરીએ. એ રીતે હવે ભવિષ્યનો અમારો એક પ્રોજેક્ટ છે. સુણાવ ગામની હોસ્પિટલની જો વાત કરીએ તો લગભગ 38 થી પણ વધારે વર્ષોથી સેવા આપી રહી છે. ત્યારે આ જ સંસ્થા જેનો પાયો નખાયો 38 વર્ષોથી સેવા આપે છે, ત્યારે ત્યાંના જ ડોક્ટર એવા ડોક્ટર અદિતિ આપણી સાથે છે. તો ડોક્ટર અદિતિ ભટ્ટ આપણને એ માહિતી આપશે કે કયા કયા પ્રકારની સેવાઓ, કયા કયા પ્રકારની સારવાર દર્દીઓને આ હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવે છે. જી ડોક્ટર અદિતિ, જણાવશો કે આપણી જે હોસ્પિટલ છે તેની ખાસિયત શું છે અને ખાસ કરીને કેવા પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે? સુણાવ હોસ્પિટલ સાથે હું લગભગ 10 વર્ષથી સંકળાયેલી છું અને સુણાવ હોસ્પિટલમાં જનરલી ગરીબ દર્દીઓનો અમે વધારે સારી સેવા પૂરી પાડીએ છીએ અને દરેક પ્રકારના સારવાર અહીંયા આગળ ઉપલબ્ધ છે. એમાં ઓપીડી, આઈપીડી પ્લસ મેડિકલ લેબોરેટરી, પેથોલોજી લેબ છે, જેમાં લોહી પેશાબની તપાસ કરવામાં આવે છે. અમારી પાસે ડિજિટલ એક્સરે મશીન છે કે જે જનરલી અહીંયા આવા નાના સ્થળ ઉપર ક્યાંય અવેલેબલ નથી હોતું, એ અમે પૂરું પાડીએ છીએ અને ખૂબ જ ઓછા ચાર્જમાં માત્ર 200 જ રૂપિયામાં અમે ડિજિટલ એક્સરે કરી આપીએ છીએ પેશન્ટને અને જનરલી એનો ચાર્જ 500 થી 600 રૂપિયા થતો હોય છે. અમે માત્ર 200 રૂપિયામાં ડિજિટલ એક્સરે કરી આપીએ છીએ. ઓપીડી પેશન્ટ જ્યારે પેશન્ટ અમારી પાસે આવે છે ત્યારે માત્ર 30, ફર્સ્ટ ટાઈમ જ્યારે આવે ત્યારે માત્ર 30 રૂપિયામાં એનો કેસ નીકળે છે. એ પછી ફરીવાર ફોલોઅપમાં માત્ર 20 રૂપિયામાં લઈને પેશન્ટની ચકાસણી કરવામાં આવતી હોય છે. સુણાવ હોસ્પિટલ 24/7 રનિંગ હોસ્પિટલ છે. એક પણ દિવસ સુણાવ હોસ્પિટલ ક્યારેય બંધ નથી હોતી. દિવાળી હોય, બેસતું વરસ હોય, રક્ષાબંધન હોય, કોઈ પણ તહેવારના દિવસે ઇમરજન્સીમાં કોઈ પણ એક મેડિકલ ઓફિસર અહીંયા 24/7 ઉપલબ્ધ જ હોય છે અને એટલે ક્યારેય એવું બનતું નથી કે દર્દીને કોઈ પણ પ્રકારની સારવાર ના મળી અને સારવારના અભાવે પેશન્ટ અહીંયાથી બીજે ગયું, એવું ક્યારેય સુણાવ હોસ્પિટલમાં થયું નથી. સુણાવ હોસ્પિટલ છેલ્લા 38 વર્ષથી ખૂબ જ સારી રીતે કાર્યરત છે. એ ઉપરાંતથી અમે જનરલ સર્જરી માટે ઓટી છે, આંખના સર્જરી માટે ઓપરેશન થિયેટર છે. અમે આંખની સર્જરીની વાત કરીએ તો અમે ફ્રી ઓફ કોસ્ટ ફેકો મશીન કે જે અત્યારે અદ્યતન મોતિયાની સારવાર ઓપરેશન માટે અદ્યતન મશીન કહેવાય એવું ફેકો મશીનથી સાવ નિઃશુલ્ક, સાવ ફ્રી ઓફ ચાર્જ લેન્સ મૂકીને અમે પેશન્ટને ફેકો સર્જરીથી મોતિયાનું ઓપરેશન કરી આપીએ છીએ. એમાં સુણાવ ગામ જ નહીં, આજુબાજુના દરેક ગામમાંથી, ઇવન પેટલાદ તાલુકો છે, આણંદ તાલુકો, આણંદ જિલ્લો છે, દરેક જગ્યાએથી અમારે ત્યાં પેશન્ટ આવે છે અને એનો લાભ લે છે અને અમે લેન્સ મૂકી આપીએ છીએ અને એમાં અમે કોઈ પણ પ્રકારની નાત જાતનો કોઈ પણ પ્રકારનો અમે ભેદભાવ જોતા નથી અને એને ફ્રી ઓફ કોસ્ટ ફેકો સર્જરીથી કરી આપીએ છીએ. જનરલ સર્જરીની વાત કરું તો અમારે વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે જનરલ સર્જન આવે છે અને અમારે અહીંયા ખૂબ જ માઇનર ચાર્જમાં, ખૂબ જ ઓછા ચાર્જમાં અમારે દરેક પ્રકારની સર્જરી થઈ જાય છે. એપેન્ડિક્સ છે, હર્નિયા છે, હિસ્ટેક્ટોમી છે, સ્ત્રીઓને લગતી ઓપરેશન કહેવાય ગર્ભાશયની કોથળીનું, એ દરેક ઓપરેશન અમે અહીંયા ખૂબ જ નિઃશુલ્ક ભાવમાં કરી આપીએ છીએ અને સક્સેસ રેશિયો કહીએ તો ફેકો સર્જરીથી જે આંખની સર્જરી આટલા વર્ષોથી ચાલે છે એમાં હજી સુધી અમારે ત્યાં કોઈ પણ દર્દીઓએ આંખ ગુમાવવાનો વારો આવ્યો અથવા તો પોસ્ટ ઓપરેટિવ કઈ બી કોમ્પ્લિકેશન્સ થયા એવું હજી સુધી થયું નથી અને અમારે ત્યાં દરેક દર્દીઓને કોઈ પણ પ્રકારનું અમે કંઈ જ એવું રાખ્યા વગર, પૈસાદાર છે કે ગરીબ છે એવું કશું જ રાખ્યા વગર અમે સારવાર પૂરી પાડીએ છીએ. I guess